હા બોલ. એટલે વરસાદ તો હે પણ બધું આ જોરદાર કૃત્ય થયું હોય ત્યાં હું તું. હા વિડીયો ઉતારવી અમે. હા અમારી સામે જ છે, આપણી બાલાવાડિયાનું ઓઈડી જ છે સામે. અને ગતિ કેવી વધી. હા સામે જ જોઈ શંકરના હાજરિયા હું હરું છું તારના વિડીયો ઉતારવી. ઈ કનેક્શન છે જમીને આડેલું હે અને એટલી શેપટ ઉડાડા હે ને ગતિ ઉપાડી છે અને ચકડી શેપટ એટલી ઉડાડા હે ને કે એની કોઈ સીમા જ નહીં. જે વચ્ચે આવે ને જે વચ્ચે હબદન ઉપાઈ લે. હા આમ જેમ જોઈને એમ આમ હબદન જેમ ઓલું રોટાવેટર નો બાપ હાલતો એ જ ઉપાડે હે. આ નજર સામે જ છે આપણે હાઈચુક નહીં. ગઢી વાળું ઈ ખેતરમાં હાલે હે બધી ચકેડી ફૂલ એનું કનેક્શન છે જમીન હંગાત હટે. અને જોઈ ચકેડી કેવડી જાડી થઈ. વરસાદ નહીં પડતો પણ ઈ આ બધું ઈ ચાલુ હે. ઈ કનેક્શન અમને ચોખે ચોખ્ખું છે ઢેઠા ઈ હવા છે ઢેઠા ધક્કો મારે છે ઠેઠ ઉપરથી. ઈ હવા બધું આવે તમારા પહોંચી કરવી પડે. આપણા ઉપર જે ચકેડા ફરે ઈ દેખાય ધોકા. એમનો ધોળો ફરી નડતો હોય ને આ બધું ઉપર ચક્રવા ફરે એ દેખાય સામે. વિડીયો ઉતારવાનું ચાલુ જ છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારે એક બહુ ચર્ચિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોને જોતા જ ઘણા બધા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. પાટડીના ગોરિયાવાડ ગામના નામે આકાશી ચક્રવાતનો બવંડરનો વિડીયો કેમેરામાં કેદ થયો છે. થોડા દિવસ અગાઉ લખતર પંથકમાં પણ આકાશી તોફાને તબાહી મચાવી હતી અને તેના કારણે ઘણા બધા લોકોના શ્વાસ અદ્ધર થયા હતા. જ્યારે પવનના સુસવાટા અને આકાશી ચક્રવાતે ઝાલાવાડ પંથક અને હળવદ પંથકને ધમરોળ્યું હતું. અને આ વિડીયો અંગે સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ વિડીયો સુરેન્દ્રનગરના પાટડીમાં ચક્રવાતના નામે સોશિયલ મીડિયામાં વહેતો થયો છે અને ખરેખરમાં પાટડીમાં નહીં પરંતુ વિરમગામ તાલુકાના બાવીસી ગામનો છે અને આ વિડીયો નજીકના વિરમગામ તાલુકાના કાંકરવાડી ગામથી શૂટ થયો છે. આ બહુ ચર્ચિત વિડીયો કાંકરવાડી ગામનો છે અને કોઈ નોંધપાત્ર નુકસાન થયું નથી. જોકે હળવદની અંદર ભારે પવનના કારણે તબેલાનો શેડ ઉડી જતા 5 ભેંસો દટાઈ હોવાની ઘટના સામે આવી છે. તો મિત્રો આ રીતે ભારે તબાહી મચાવી છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો સમગ્ર વિડીયો અંગે તમારે જો કંઈ કહેવું હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો. આ ઉપરાંત જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.